હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાના છે સિંગ્યુલર અને પ્લુરલમાં આઈ એમ અને વી આર. આઈ નો કેવી રીતે યુઝ કરવાનો અને વી નો કેવી રીતે યુઝ થશે એ આજે શીખીશું. ઓકે, આઈ એમ એટલે હું છું. જ્યારે આપણે પોતાની વાત કરવી હોય તો આઈ એમ નો યુઝ થતો હોય છે. અમે બધા એવું કંઈક એવું હોય તો વી આર, આપણે બધા કે અમે બધા એ માટે વી આર યુઝ થશે. ઓકે, હવે બે એક્ઝામ્પલ આપેલા છે. આઈ એમ અ ગર્લ એટલે હું એક છોકરી છું. વી આર ગર્લ્સ, અમે છોકરીઓ છે કાં તો પછી વી આર ગર્લ્સ, એવી રીતે આપણે વી આર નો યુઝ થતો હોય છે. બીજું એક્ઝામ્પલ આપ્યું છે એમાં આઈ એમ એન એક્ટર એટલે હું એક એક્ટર છું. અમે એક્ટરો છીએ તો વી આર એક્ટર્સ. ઓકે, એક વસ્તુ અહીંયા તમે નોટિસ કરી શકો છો કે જ્યારે ઉપરના સેન્ટેન્સ છે એમાં આર્ટિકલ અ લાગેલો છે અને નીચેના સેન્ટેન્સમાં આર્ટિકલ એન લાગ્યો છે. આર્ટિકલ એટલે શું? આર્ટિકલ એટલે જ્યારે કોઈ શબ્દ એક વચનમાં હોય ત્યારે આર્ટિકલ લગાવવામાં આવતો હોય છે કોઈ સેન્ટેન્સમાં. ઓકે, હવે એ અને એન ક્યારે લાગે જોઈએ. કોઈ પણ સ્વર એટલે વોવેલથી જો વર્ડ ચાલુ થતો હોય તો ત્યારે એ ઈ આઈ ઓ યુ, આ 5 વર્ડથી જો કોઈ શબ્દ ચાલુ થાય તો ત્યારે આપણે એન લગાવવાનું હોય છે. અને નોર્મલ કોન્સનન્ટ હોય, કોન્સનન્ટ એટલે કે ક ખ ગ એ બધા હોય તો ત્યારે આપણે વ્યંજન કહેવાય એને ગુજરાતીમાં, તો ત્યારે આપણે આર્ટિકલ અ લગાવીશું. ઓકે, હવે નીચે એક્ઝામ્પલ મોસ્ટલી તમે નોટબુક્સ કે ટેક્સ્ટબુક ને અમારામાં જોયું હશે. એન એપલ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, એવી રીતે જોયું હોય. જો કોઈ પણ શબ્દ આ વોવેલ્સથી ચાલુ થાય ત્યારે આવી રીતે હોય છે. હવે નીચે એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે. આઈ એમ અ વોચમેન. ઓકે, અને એનું બહુવચન થયું છે વી આર વોચમેન. ઓકે, નાવ અત્યાર સુધી જે ઉપરના જે બે સેન્ટેન્સ હતા એમાં આર્ટિકલ એસ લાગેલો હતો. ઓકે, હવે નીચેમાં છે એમાં આઈ એમ અ વોચમેન છે તો એનું બહુવચન વોચમેન્સ નથી થયું. ઓકે, તો એમાં એમ એ એન છે એની જગ્યાએ ઈ એન લાગ્યું છે. થેન્ક યુ.